સાબરકાંઠા જિલ્લામાં પડી રહેલ આકરી ગરમી આ વખતે ખેતીવાડીને પણ નુકસાન પહોંચાડ્યું છે। જિલ્લામાં શાકભાજી વાવેતર કરવામાં આવ્યું હતું, જો કે આકરી ગરમીએ પાકનો સોથ વાળી દીધો છે, જેને લઈ ભાવ આસમાને પહોંચ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં 45 ડિગ્રીથી વધુ ગરમીનો ભોગ બની છે શાકભાજી, અને જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। આમ તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખી શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું। જિલ્લામાં વધી રહેલા ગરમીના પારાયા શાકભાજીના ફૂલ ખીલતાની સાથે જ ખેરવી દીધા હતા। તો જો કોઈ ફૂલમાંથી ફળ બેસે તો નાનકડું ફળ પણ તાપમાં મુરઝાઈને ખરી પડતું હતું, જેને લઈ સારી આવકની આશાએ વાવેલો પાક પૂરતું પાણી આપવા છતાં ઉત્પાદન આપી શકતો નથી। ખાસ કરી વેલાવાળી શાકભાજી જેવા કે તુરિયા, ગલકા, દૂધી, કાકડી, ટામેટા, ગિલોડા સહિત અન્ય શાકભાજીમાં ગરમીને લઈ ઉત્પાદનમાં ભારે અસર પડી છે। સાબરકાંઠા જિલ્લામાં હોલસેલ માર્કેટ ખાતે ભાવમાં ભારે તેજી જોવા મળી છે। આમ તો ખેડૂતોને જે ભાવ મળી રહ્યો છે તે ભાવ પહેલા કરતા પણ પોસાય તેમ નથી, કારણ કે પહેલા મળેલ ભાવ કરતા વખતે ભાવ વધુ મળ્યા છે, પણ સામે ખેડૂતોને નુકસાન જ છે। છેલ્લા 25 દિવસથી ગરમી બહુ વધી ગઈ છે, એના કારણે રીંગણ કહો, દૂધી કહો, ભીંડા કહો, બધાનો ભાવ અત્યારે પ્લસ થઈ ગયેલા છે, કારણ કે માલ બહુ કપાઈ જોઈએ। પેલા 20 દિવસ પહેલા બહુ માલ આવતો હતો, એ ભાવ ઓછા પડતા હતા। રીંગણ 100 રૂપિયા જતો હતો, દૂધી 100 રૂપિયા જતી હતી, અત્યારે બધા 500 રૂપિયા દૂધી જાય છે, રીંગણ 900 રૂપિયા જાય છે, પૈસા એટલા આવે છે। એટલે આ ગરમીના કારણે ફૂલ ગરમી નહીં ટકતો, પાણી ભલે ગમે એટલું વાળીએ તો એ કોઈ ટકતું નહીં ખેતરમાં, પૈસા એટલા આવે છે, લેબર બહુ વધી ગયું છે, એટલે આ પાક આવતા મને પોસાય જ ના। ભલે ભાવ 900 રૂપિયા હોય પણ માલ 2 પાઉચ જ નીકળે છે। પેલા 100 રૂપિયા ભાવ હતો, એ વખતે 10 પાઉચ નીકળતો હતો, એટલે પૈસા તો એ જ છે કે એમ, એટલે આ સૈરાસામાં નુકસાન જ છે। અતિશય ગરમી વધવાના કારણે ખેડૂતોને જે પહેલા શાકભાજીમાં પ્રોડક્શન મળતા હતા, દાખલા તરીકે 15 થી 20 પાઉચ ભીંડાની કરતા હતા, એની જગ્યાએ અત્યારે ખેડૂતોને 5 થી 6 પાઉચ થઈ ગયા છે। ખેડૂતોને જે લેબર લાગતું હતું, વીણવાનું ગણો કે ભાડું એ બધું જે લાગત હોય એ લાગત છે, પણ એની સામે ગરમીના લીધે માલ ઘટી ગયો છે। અતિશય ગરમીના લીધે જે ભીંડાનો બહુ ગરી પડે છે, દૂધી હોય તો દૂધીના બોપચા ભરી જાય છે, રીંગણ હોય તો રીંગણના ફૂલ ગરી પડે છે, એટલે એના લીધે ખેડૂતોને અતિશય ગરમીથી પ્રોડક્શનમાં બહુ જ નુકસાન છે। અત્યારે પરિસ્થિતિ ભીંડાના અને શાકભાજીના ભાવ છે, પણ જે માલ નીકળવો જોઈએ એ અતિશય ગરમીના લીધે માલ નહીં નીકળતો, ખેડૂતોને નુકસાન એ મોટું, એટલે ખાસ વરસાદની જરૂર છે। છેલ્લા 25 દિવસથી શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે। છેલ્લા 25 દિવસથી આકરી ગરમીને લઈ આ ભાવ આસમાને પહોંચ્યો છે। સામે ઉત્પાદન ઘટતા માર્કેટમાં આવક પણ ઘટી છે। 70 થી 80% ભાવમાં વધારો થયો છે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે। કારણ માત્ર એક જ છે કે આકરી ગરમીને લઈ ઉત્પાદન મળતું નથી, તો સામે ખર્ચ, વિરામણ સહિતનો ભાવ વધી ગયો છે, એટલે એકંદરે ખેડૂતોને આ ભાવ પણ પોસાય તેમ નથી। આજે શાકભાજીની આવક બહુ ઓછી થઈ ગઈ છે, વધુ ગરમી પડવાથી બધો પાક બળી ગયેલો છે। વેલાવાળી વસ્તુમાં બહુ ઓછી આજ આવક જોવા મળી છે। છેલ્લા 15 દિવસથી ભાવમાં તેજી જોવા મળી છે। શાકભાજીની આવક ઓછી થઈ ગઈ છે માર્કેટમાં, એના હિસાબથી આજે ગરમી વધુ પડવાથી આ અસર જોવા મળી છે। અને ફૂલ જોકે જમીનમાંથી જે વસ્તુ નીકળે છે એ ફૂલ બળી જાય છે અને ફળ બેસતું નથી, અને ઉત્પાદન ઓછું થઈ ગયું છે શાકભાજીનું, એના હિસાબથી તેજી જોવા મળી છે। કેટલી ગરમી પડતી હોય છે અને ખેડૂતોની શું હાલત છે? આજે 43 થી 45 ડિગ્રી ગરમી ચાલુ છે, એના હિસાબથી વનસ્પતિ બળીને ખાક થઈ જાય છે। શાકભાજીમાં શું સમસ્યા જોવા મળી છે? કેવું પાક આવતો હોય છે? આવક ઓછી છે એટલે બહુ વધુ પ્રમાણમાં તેજી જોવા મળી છે શાકભાજીમાં। કેવી અસર જોવા મળે છે? આવક ઓછી છે આજે શાકભાજીમાં, અને આજે 80 થી 100% ભાવ છે। આથી 15-20 દિવસ પહેલા 40 થી 50% ભાવ હતા, અને ભાવમાં વધારો થઈ ગયો છે શાકભાજીમાં। શાકભાજીના ભાવ પૈકી ભીંડી 800 થી 900, ગવા 900 થી 1100, ચોળી 1800 થી 2000, કારેલા 1000 થી 1200, ફુલાવર 800 થી 1000, કોબીજ 200 થી 240, દૂધી 200 થી 300, રીંગણ 800 થી 950, ટામેટા 300 થી 600, મરચા 700 થી 1000, કાકડી 300 થી 500, ગિલોડા 800 થી 1100, તેમજ સરગવો 800 થી 1000।
આમ તો હજુ પણ ગરમી વધશે તો શાકભાજીના ભાવમાં આનાથી પણ વધારો આવી શકે તેમ છે, ત્યારે સરકારે શાકભાજીના ભાવ વિશે કંઈક વિચારવું જોઈએ તેવું ખેડૂતો માની રહ્યા છે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.